આવી અને કચ્છની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવે એ જ તો મેરની સાચી કુમારી અને ખાનદાની છે. તો સૌપ્રથમ આ ધરતીને કર્મભૂમિ બનાવનાર સોરઠનો સપૂત ભાઈ શ્રી રામભાઈ કુટી અને એમના પરિવારનું હું મહેર સમાજની પ્રથમ સાહિત્યકાર મહિલા શ્રીમતી મંજુલા બાપોદરા હાર્દિક સ્વાગત કરું છું. આભાર વ્યક્ત કરું છું કે એ આ ધરતી ઉપર આવી અને કર્મ ક્ષેત્રને આગળ ધપાવે છે. તો એ અનુસંધાને આપ સૌ આજે અહીંયા ઉપસ્થિત છીએ. તો ફરી એક વખત એ પરિવારની માટે તાલીઓ અને એમનું અભિવાદન કરું છું. સાથે સાથે મને એ વાતની પણ ખુશી થઈ છે કે આજનું આ ગ્રુપ નાના નાના જોવો છો ને, એક એવી કહાવત છે, મગ જેવડો તો મેરનો બચ્ચો. આપણી એક સભ્યતા છે, એક સંસ્કૃતિ છે કે મેરનો દીકરો જ્યાં પગ મૂકે ત્યાં સાહસ આપ મેળે પગેથી દોડતું આવે. તો આ તો મગ જેવડા લાગે પણ બહુ મોટા છે. અને વિશેષ વાત એ છે, એવો જે ધરતીના છોરું છે, બરડા ડુંગર જટાડા જોગીની ભૂમિ અને એ પેટાળમાં પેદા થયેલા આપણા નવરત્નો અને એ જ ગામનો એક એવો મહાપુરુષ જેને આ તબક્કે યાદ કરવો જોઈએ. મારી સાથે ખાસ રામભાઈ માટે રાણાભાઈ શિડાએ ખૂબ ખૂબ અભિવાદન મોકલા. કદાચ કાલે આવશે, આજે નથી આવી શક્યા. તો રામભાઈ તમે રાણાભાઈ નું અભિવાદન સ્વીકારજો. રાણાભાઈ શિડા એક એવી હસ્તી છે કે વિશ્વની ફલક ઉપર મેર શું, મેરની સંસ્કૃતિ શું, મેર સમાજની કુમારી શું અને મેર એટલે એની ખાનદાની શું, એની એક સભ્ય ઓળખ ઊભી કરનાર એક મેરનો દીકરો કે વિશ્વને ફલક ઉપર મેરની એક ઓળખ આપી છે. આ એ જ ગામના છોકરા છે. પરંતુ મને ખ્યાલ હોય તો ત્યાં સુધી કે આજે આ છોકરાની આ મંડળીના ગ્રુપનું આજે પહેલું પરફોર્મન્સ છે અને આજ પહેલો જ પ્રોગ્રામ કચ્છની ધરતી ઉપર આપવા માટે આવ્યા છે. તો સહર્ષ વિશેષ ખુશી સાથે એને મારા ભાઈઓ ધાબરામાંથી હાથ કાઢીને જરા તાલીઓ પાડો એટલે છેટેથી તમારા માટે આવ્યા છે છોકરા. મેરનો દીકરો રમે ને ત્યારે એમાં શૌર્ય છલકે, કોઈની નુમાઈશ માથે નથી રમતો એટલું ખાસ યાદ રાખજો. મેરનો રસ છે, શૌર્ય રસ છે. જ્યારે જ્યારે યુદ્ધ મેદાનેથી ક્ષત્રિયો પાછા ફરતા હતા અને એ ખુશીની અંદર જે નૃત્ય અને વૃદ્ધિ કરવામાં આવતું હતું, એ જ વસ્તુ આજે છોકરાઓ સમાજની સામે એ સભ્યતા લઈને આવે છે. તો નુમાઈશની નજરેથી નહીં જોતા એ છોકરાઓને આનંદથી અને સાથે સાથે એક એટલા ઉત્સાહથી વધાવી લેજો. મને ખ્યાલ છે એ છોકરાએ હું ગરીબી નથી હતી, મારા કોઈ શબ્દોને કોઈ દિવસ કોઈ નાના નહીં લેતા, કારણ કે હું મેરની દીકરી છું એટલે કુમારી વગરની વાત ન હોય, પણ એટલો સંઘર્ષ કરે છે કે આટલા નાના છોકરા ભણવાની સાથે સાથે ટ્યુશનમાં ન જતા, ટ્યુશનના ફીના પૈસા બચે એમાંથી આ છોકરાએ એના યુનિફોર્મ બનાવ્યા છે. તો એ એની ખુદદારી છે. તો એની ખુદદારીને બિરદાવવા માટે કદાચ આપણે થોડું ઘણું કંઈક કરી છૂટીએ તો એ યોગ્ય સ્થાને જ છે. વિશેષ કાંઈ ન કહેતા, વચ્ચે વચ્ચે કંઈક કહેતી રહીશ, પણ હવે આપણે માણીએ છોકરાઓનો એક શૌર્ય ભરેલો દંડિયા રસ મણિયારો. આ સાથે